સદગુરુ મહારાજ નો જય બાપુ શ્રી વકીલ રામ મહારાજ રવિરામ મહારાજ નટુરામ મહારાજ ગુરુ નિરાત મહારાજ અતારના હરિ ગુરુ સંતનો જય. તો ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કે રામે બીજા દેવથી ના બને સદગુરુ તણ વિવેક. સદગુરુજીની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો ભક્તિમય આવે નામ વિના કોઈ નવતરે બહુ સાગર ની નિરાત બંધુ નામ ને જ્યાં જ્યાં સદગુરુ મહારાજ જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ નારપુરા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા તેજીબેનના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેજીબેનના કુટુંબ સહપરિવાર તરફથી તેમના દીકરાઓ દીકરીઓ તરફથી આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. आया सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले, कोई बाध जाए जंजीर. અહીં જે જન્મ્યા છે એક દિવસ જરૂર જવાના છે. કોઈ અમર રહ્યા નથી ને કોઈ અમર રહેવાના પણ. અને બહુ ઝાઝા દાણા કાઢીને હવા દે નહીં વિઠ્ઠલ મારા. પૂછો તો ખરા, છેલ્લા પૂછટીએ છે એમને પૂછો ખરા ચમનું છે તમારે એટલે આ વખત અને સમય એવું કહેવાય છે કે ભાઈ દરેકના માટે સમયે દરેકનો બળવાન છે. સમય દરેકનો કિંમતી સમય છે અને સમય પ્રમાણે જો ન જાગ્યા, સમય પ્રમાણે જે કરવા જેવું છે જો ના કર્યું એ અંત સમય બધા પસ્તાય છે. અને અંત સમયે પસ્તાય છે, અંતે નહીં પસ્તાતા પણ અંત સમય પસ્તાય છે. એટલે દરેકના સમય એ દરેકનો સમય એટલો બધો કિંમતી છે ને સમય પ્રમાણે જે ના ચેત્યા અને પાછળથી પસ્તાવો થાય એના કરતાં અનુભવી સંતોએ આપણને જાગૃત કરે છે. અનુભવી સંતો આપણને બેભાનમાં, આ જગત બેભાનમાં જીવે છે. આ જગત આખું કોમામ જીવે છે, કોમામ. એમને ખબર જ નહીં કે અમે શું કરી રહ્યા છીએ. કોમામ પડેલો વ્યક્તિ તમે હોસ્પિટલમાં જાઓ એટલે કોમામ પડેલા વ્યક્તિને ખબર જ નહીં કે હું શું કરી રહ્યો છું. ખાલી આમ દોરા ફેરવતો હોય એવું લાગે, બાકી કોઈને આવોય ના કહી શકે, ના પાહું ફેરવી શકે, કશું નહીં. એમાં જગત આખું કોમામ પડ્યું છે. એમને ભાન જ નહીં કે આપણે શું કરી રહ્યા છીએ.
આ જગત નહીં પૂજવા જેવું એ પૂજે છે, નહીં માનવા જેવું એ માને છે, નહીં ખાવા જેવું એ ખાય છે, નહીં પીવા જેવું એ પીવે છે, નહીં બેહવા જેવું તોય બેહે છે. બે ભોનની અંદર આ જગત બધાય કામ કરે. જ્યારે કોઈ સંતમાં પુરુષો, જ્ઞાની પુરુષો એ ભોનમાં આવી અને પોતે કરવા જેવું કરે, માનવા જેવું માને, ખાવા જેવું ખાય, પીવા જેવું પીવે, અને પછી જેને સમજણ આપવા જેવી છે, જેને કંઈક સંદેશો કહેવા જેવો છે, એ સંદેશો એવા કહે છે. એ સંદેશાને ગણવો ના ગણવો એ તો દરેકની મરજીની વાત છે. સંતો કહીને છૂટી જાય છે, સંતો કહીને છૂટી જાય છે. કેમ કે અહીં કોઈના ઉપર હક થાય એવો નહીં, કોઈના ઉપર હક થાય એવો નથી. સ્વેચ્છાએ જેને ફાયદો દેખાતો હોય તો વિઠ્ઠલમાં તો ફાયદાની વાત ઘરે ઉતારવા જેવી ખરી, અને ના ફાયદો દેખાતો હોય તો પછી ઘરે ઉતારવા જેવું છે જ. અને જેને જેને આ વાત ઘરે નહીં ઉતરી એ તો અંત સમયે પસ્તાયા જ છે. બહુ ઓછું જીવન જીવી અને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું. કેમ કે કોમામાં રહેલી વ્યક્તિ ક્યારે છૂટી જાય એનું કશું નક્કી નહીં વિઠ્ઠલ. કાંઈ એની સામે આશા શું રાખવાની? બહુ મોટી કોમામાં પડ્યા છે એટલે એમની આશા શું રાખવાની? આ તો ઠીક છે, હવે હમ ખાવા જેવું જ કરી દેખાય છે એટલે હવે રાખવું પડતું હોય. હા, એટલે જીવનની અંદર કદાચ પતિ કદાચ કોમામાં પડ્યો હોય તો પત્નીને એમ થાય કે ભાઈ છે ખરા, એટલે બધું કંઈક લોકેટ પહેરે, દોરો પહેરે, બંગડીઓ પહેરે, એ બધું પહેરે તો ખરા, ચાલ્લોય કરે રાવતી માં. કેમ ભલે કોમામાં પડ્યો હોય એટલે આપણે ભલે જગત કોમામાં પણ ભજન થાય છે. કેમ એટલે હમ ખાવા જેટલું ખરું વિઠ્ઠલ. બાકી જે આ બાબતમાં જેના જીવનમાં આ બાબત બેસી ગઈ અને જેની દશા ને દિશા બદલાઈ ગઈ, એના માટે તો આ સમય એ લકી ચાંદ, એના માટે તો આ સમય બળવાન, એના માટે તો આ સમય કિંમતી છે, એના માટે છે. અને એની જોડે જે બેસે છે, આવે છે, જાય છે, એના માટે પણ કિંમતી. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, તે ભાઈનું અવસાન થયું, શમશાનમાં ગયા, ભાઈનું અવસાન થયું એટલે અમને બોલાયા હતા. અમે ગયા એટલે અમને જે જગ્યાએ હુવાડ્યા હતા ત્યાંથી નનામી તૈયાર કરી અને એમની પત્નીએ કહ્યું કે મારે મારા પતિની આરતી ઉતારેલી છે વિઠ્ઠલમાં. એટલે નનામીમાં સુવાડેલા હતા અને એમની પત્ની એમની આરતી ઉતારી, રડતો જાય ને આરતી ઉતારતા જાય. એટલે બે ચાર જણાએ મને કહ્યું મારા જીવતા પદાર પાલો પાણી નહીં કહ્યો, હવે આરતી ઉતારશે તો એનો અર્થ છે. એટલે મેં ભાઈ હમણાં બોલશો નહીં તમે, જે કંઈક હોય છેલ્લે એને સમજાયું એવું, છેલ્લે એને સમજાયું એવું કે ખરેખર આ દાગીનો કિંમતી હતો, આ વ્યક્તિ કિંમતી હતો. હવે ખબર પડી કે હવે એમના વગર હું શું કરીશ. અને એ માણસને અંત સમય જ્યારે સમજાય છે ને ત્યારે દાડો આથમી ગયો હોય, ત્યારે દાડો આથમી ગયો હોય. જ્યારે સમજાય છે ત્યારે મોઢામાં ગાડાવાટ પડી ગઈ હોય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય. પણ પછી એનો અર્થ નહીં ને ભાઈ વિઠ્ઠલ, પછી અર્થ નહીં. એટલે પેલા ભાઈ થોડીક બદનામી કરતા હતા એટલે મેં કોઈ કરશો નહીં. છેલ્લે આવું જેને સમજાઈ જાય ને તોય બેડો પાર થાય એવો વિઠ્ઠલમાં. એટલે કહ્યું કે ભાઈ તમે એની નિંદા ના કરશો, પણ આપણે એના ઉપરથી દાખલો લો અને બીજાને જઈને કહો કે મર્યા પછી આરતી ઉતારવાનો કોઈ અર્થ નહીં, પણ છતાં આપણે જીવે છે તો લગીને આપણે ઉતારી એવું જઈને કહો. એટલે તમે પછી ઉતારી લેજો જીવતા હોય તો, પાટલે બેહાડીને કે ગમે તારે નહીં. કેમ કિંમતી છે એટલા માટે. એમ દરેકનું જીવન કિંમતી છે, દરેકનું જીવન નાખી દીધા જેવું નહીં વિઠ્ઠલ. હા, આવો આપણે સાથે મળી પરમાત્માના ગુણગાન ગાવા માટે જ્યારે આપણે ભેગા થયા હોઈએ ત્યારે કરવા જેવી વાતો કરી,
સાંભળવા જેવું સાંભળી જીવનમાં ઉતારી આપણે આપણો સમય પસાર કરવો છે. આગળ થઈ ગયા એની વાતો કરવામાં હવા જ નહીં, હવે જે થવાના છે એની વાતો કરવામાં હવા જ નહીં. અત્યારે જે છે અત્યારે વિઠ્ઠલ એની વાતમાં મજા છે અને એની જ વાતમાં રહેવા જેવું છે. એક અડધા કલાક પહેલા મૂકેલી ચા આપણને ફાવતી નહીં, ફાવે છે? અડધા કલાક પહેલા મેલેલી ચા જો આપણને ના ફાવતી હોય તો મરચું અત્યારે ખાવ કાલે તીખું લાગે એવું થોડું. મરચું એમ કે ભાઈ આજે તમે ખાવ કાલે હું તીખું લાગીશ, કરે છે વાયદો? હાલ મેલ્યું નહીં તરત તીખું લાગ્યું નહીં. હા, એ મરચું એમ કે હું કાલે તીખું લાગીશ તો સમજવું કે મરચું નહીં હોય, એ મરચું નહીં હોય. એટલે ગમે ત્યારે આ વાત તમે ધારણ કરો 100% તમને ફાયદો થાય. પણ આ વાત એવી છે પાછું આયુર્વેદિક જેવી, ધીરે ધીરે અસર કરે. આ વાત કેવી છે? આયુર્વેદિક જેવી, ધીરે ધીરે આજે ખાવ અને મહિને એનો ફાયદો પરિવર્તન થોડુંક દેખાય, હપું જોઈ ના દેખાય. વિઠ્ઠલ, હા, એક દવા એવી આવે છે અત્યારે ખાતી જ નહીં, તરત હમણાં 2-3 સેકન્ડમાં અસર કરવા ચાલુ કરતો. તાર બગાડે એટલો કરે, એ જડ મૂળમાંથી તરત ના મટાડે. અને પેલી આયુર્વેદિક દવા જે છે ને એ ધીરે ધીરે અસર કરે પણ જડ મૂળમાંથી તમારું દર્દ મટાડે. હા, એટલે સંતોની વાતો એવી છે આયુર્વેદિક જેવી, એને એક વખત ઉતારો અને પછી ધીરે ધીરે એને વાગરવા દો. એને એ જ્યારે અસર કરશે ને તાર જડ મૂળમાંથી દર્દ કાઢી નાખશે. એટલે અમારે દિનેશ મહારાજ કહ્યું કે અવિચળ પદને તમે ઓળખો ફેર જન્મ ના થાય. આયુર્વેદિક છે. હા, અવિચળ પદ જે છે એને જો તમે એક વખત ઓળખી લો પછી તમારે જન્મવાનું ના રહે, તાર મરવાનું ના. કોઈ આ બેઠેલા કોકને ઈચ્છા હોય તો આલે છે દવા, મરવાની બીક મટી જ જાય. જન્મવાની મટી થઈ, ફેર જન્મ થાય જ નહીં. 100% ગેરંટી, 100% ને 1000% ગેરંટી. હા, નરસિંહ મહેતા અત્યારે છે, મીરાબાઈ અત્યારે છે, આ સભામાં છે અને તે દાડે આ સભામાં હતા ને. પૂર્વે જે કંઈક માન પુરુષો તમે જે થઈ ગયા કરો એ અત્યારે હાલ મોજુદ છે. ખરું? હા, માતાજીનું અવસાન થયું એવું બધા કહે છે, પણ આ કહેવા વાળા જ પાછા કહે 12 દાડા સુધી ને બેસી જાય. અમે ઘરનું થોડું કહીએ. પૂછો આ બેનો, પૂછો. તા એવા ને એવા જ વાતો કરે પાછા કે વીડી પગલીઓ પડી. અમને વાતમાં સાચું કયું મોટું 12 દાડા ને એવા બેસી રહીએ કે આવડી પગલીઓ પડીએ. છતાં જે કંઈ છે પણ તારણ તો કાઢે છે ને. એ સાચું હોય કે જૂઠું હોય પણ તારણ તો કાઢતો આવડે છે. એમ હે જો કોકને તારણ કાઢતો આવડી જાય. એટલે કહ્યું છે ઘણી ખરી વાતો એવી છે જેને ઘરે ઉતારવી વહમી પડતી હોય, અને ઘણી ખરી વાતો એવી છે કોઈ શીરો શેક્યા લે પણ લોધરિયા જેવો શેક્યા લે તો પાછો દોતોએ ચોટી રહે, જીભે ચોટી રહે. એ લોધરિયો એટલે પણ એવો કોઈ શેકવા વાળો મળી જાય દોતની જરૂર ના પડે, વગર દોતે હરલ લેનમાં ઉતરી જાય. એવા શેક્યા વાળા ઉપર બેઠા હરલ લેન ઉતારી દે એવો શીરો શેક્યા. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલા. મારા સદગુરુની
વાહ વાહ મારા સદગુરુની વાણી પેલા નુગરાએ ના જોડી વિઠ્ઠલમાં એને ના જોડી શક્યા કેમ કે એક એક શબ્દ સંતોનો માર્મિક ઈશારો એક એક શબ્દ એ સંતોના માર્મિક ઈશારા મૂકેલા મરમ ભર્યા શબ્દ છે તમે જુઓ એ શબ્દનું જ્યારે મંથન કરવામાં આવે એની છણાવટ કરવામાં આવે ને ત્યારે એમાંથી કંઈક સત્ય બહાર આવે સત્ય બહાર આવે પણ અહીંયા આગળ એવું કહેવાય છે
એક વ્યક્તિએ ગધાડો પાલવેલો, ગધાડો રાત દાડો ખવડાવે, અલમસ્તાન થઈને ફરે મારો બેટો વિઠ્ઠલ. હા, આ તો મારે દિનેશ મહારાજ એવું કહેતા હતા કે એ ગધાડાને એને એવો ભણાયેલો, તારે ના નહીં કહેવાનું, આ જ કહેવાનું. જે પૂછે તારે આ કહેવાનું, ના નહીં કહેવાનું. તે ઓને જેટલા આવીને પૂછે ખાવું હે તા કે હોવે, પીવું હે તા કે હોવે, ઊંઘી જવું તા કે હોવે, બધું હોવે જ કે. બોલો ના ના કે પોતાર. ગધાડો રાખવા વાળા પેપરમાં જાહેરાત આલી, મારા ગધાડાને જે ના કેવડાવે એને 500 રૂપિયા આપવાના. જાહેરાત આલી પેપરમાં. ઓહો, કેટલાય આયા પણ કોઈનોય મેર ના આવ્યો. ફરતા 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 એક સંત પધાર્યા. સંતે ગધાડાને કોનમાં જઈને કશું કહ્યું તો ગધાડો ના બોલ્યો. ના એટલે પેલાએ તો 500 રૂપિયા આપી દીધા, પણ શું કહ્યું એ ના વાપર્યું. સંતે પૂછ્યું શું? એટલે પેલાએ પૂછ્યું, મહારાજ તમે શરત તો હું હારી ગયો ને તમે જીતી ગયા, 500 રૂપિયા મેં તમને આપી દીધા, પણ તમે મારા ગધાડાને એવું શું કહ્યું તે ના કહે છે? કે ભાઈ મેં એવું જબરું કશું પૂછ્યું નહીં, બહુ હાર્ડ કશું પૂછ્યું, બસ મેં એને પૂછ્યું, એટલું જ પૂછ્યું, ગધાડા તારે મોણો થવું છે? ત્યાં ગધાડો કે ના. બોલો, આ ગધાડા મોણો થવું નહીં. એટલે અહીંયા આગળ સંતોના માર્મિક ઈશારાની અંદર આપણને કંઈક સમજાવવા માંગે છે. અને સમજદાર કો ઈશારા કાફી, સમજદાર કો ઈશારા કાફી. અંત સમયે પસ્તાવું એના કરતા સમયે કોઈ સંતમાં પુરુષોનો અનુભવી શબ્દ એમણે એક એક વાત ચાખી ચાખીને કહી. એમણે જે કંઈક બોલ્યા છે એ ચાખી ચાખીને કહી છે. હા, સંતોએ કહ્યું છે, કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં, કંઈક રાજા ને કંઈક રાજવી, હે છોડી ચાલ્યા સંસાર, હે તે હરિનો રસ પીજીએ. આ ચાખીને કહ્યું કે કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર, એક કાળની ઝાપટ પડશે ને કે ધોરા દાડે તારા દેખાઈ જશે. દેખાય કે ના દેખાય? હા, પછી એ ધોરા દાડે તારા દેખાશે. તારે પરિવારને, કુટુંબને, પરિવારને આજીજી કરશે, બધા ગમે તેમ કરી મને બચાવી, ગમે તેમ કરી મને બચાવી લો. પણ તારે ડોક્ટર કહેશે કે હવે કશોય આરો રહ્યો નથી, તમે ઘેર લઈ જાઓ, પછી સેવા થાય એટલી કર. તારે ઘેર લાયા પછી રાડ્યો પાડે, ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા. જેટલો આવે એટલો કે ખરો કે ભાઈ તારી અમને બહુ દયા આવે છે, તારી અમને બહુ દયા. મણ માથે વજન હોત તો અમે લઈ લો અરવિંદ, મણ માથે વજન હોત તો અમે લઈ લો, પણ આ તારું દરદ અમે તમનું લઈએ. અમારા અહીં નહીં જોતું, જોઈ જતું ભાઈ, પણ કરીએ શું? આ અમારા હાથની બાજી નહીં. કદાચ લાખ રૂપિયા દેવું હોત તો અમે ચૂકવી દે. ઘરમાં અનાજ ના હોત તો તને અનાજ આલત, ઘરમાં કશી ખોટ હોત તો એ પૂરી કરત, મણ વજન હોત તો માથે લઈ લો, તારી બધી ઈચ્છાઓ પૂરી કરત. પણ આ દરદ અમે તારું ચમનું લઈએ કે નહીં લેવાય એવું? તા કે ના, આ નહીં લેવાય. બીજું બધું લેવાય એવું છે, બીજું બધું લેવાય એવું. પણ અહીંયા આગળ સંતો એમ કહે છે કે આ એક દર્દ એવું છે જે કોઈનાથી લઈ શકાય એવું નથી. તારે કોઈને નથી આવવાનું એવું નહીં. મારું બેટું ઉછીનું આવે, ઉછીનું આવે, અને આવે તે દાડે એક દાડે પસ્તાવાનો દાડો આવે. તારે સંતો કહેશે એ પાણી પેલા ગોદી લેને પાડ રે, ઊંઘ તને કેમ
તારા માથે ગોપી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે એ 4 તોલા મણની ભૂલ રે ઊંઘ તને કેમ આવે એ આ તો સપના જેવો છે સંસાર રે ઊંઘ તને કેમ આવે તારા ડાપણમાં લાગી લાય રે ઊંઘ તને કેમ આવે એ રૂપ તારે કાજે કહે છે ઋષિરાજ રે ઊંઘ તને કેમ આવે જુઓ સંતોએ ઈશારો કર્યો તું ઊંઘી કેમ રહ્યો છું તારા માથે કાળ ઝપાટા મારી રહ્યો તારા માથે કાળ ઝપાટા મારી રહ્યો છે ઉઠ જાગ મુસાફિર જાગતે રહેના નગરમાં ચોર આવે પેલા ચોર આવે કદાચ ડોબું છોડી જાય બીજું શું છોડી જવાના કદાચ ઘરમાં 2 દાગીના હોય તો વેણી જાય 2-5 પૈસા ભેગા કર્યા હોય તો લઈ જાય પૈસા કાલે કમાઈ દઈએ ડોબત કાલે લાવીએ 2 જણસો લઈ ગયા હોય કાલે લાવીએ પણ આમાં આત્મરૂપી ધન જે છે એ લઈ જશે તો શું લવાશે બેલીઓ ઉઠો ઉતાવળા થઈ આત્મ ધન લઈ ગયા ખાતર દઈ બેલીઓ ઉઠો ઉતાવળા થઈ આત્મ ધન લઈ ગયા ખાતર દઈ આત્મ રૂપી ધન રૂપી જે ધન છે એ પેલા ચોર લઈ જશે ને તો આત્મ રૂપી ધન એ આ બજારમાં માર્કેટમાં કહે મળતું નથી બીજું બધું મળી જાય એની ચિંતા નહીં કરવાની જ્યાં થવા ઊંઘું હોય તો ઊંઘી જ રહો 100 ડોબો છોડી દે તો કાલે બીજો લાવીશ તો પૈસા છોડવા ના દેતા પાસે કે ભગતે કહ્યું હતું અને વાઘ હોય બી તો છોડવા દેજો પણ કહેવાનો મતલબ કે બધું કદાચ પૂજારી લઈ જાય તો બીજે દિવસ આપણા લાવવાનો સમયનો મોકો છે પણ આ એક મોકો ને વખત નથી છે ના આ વખત અને મોકો નથી એટલે સંતોની વાતમાં જો કદાચ માથું ફૂટી જાય પણ અહીં તો કેવું ચાલે હે ઊંટ અને ભેંસ જેવું ચાલે ઊંટને દેખીને ભેંસો જેમ ફળી રહેતા વિઠ્ઠલ હા એક ભાઈ 8-10 ભેંસો રાખતા હતા અને વચ્ચે આ મહીસાગર જેવી નથી ત્યાં મહીસાગર નદીના આમ કિનારે ચારે અને નદીના પેલા કિનારે 2 વીઘો જમીનની અંદર લચકો કરે છે ત્યાં ચરવાનું ખૂટી જાય એટલે પાછો લચકો લેવા જાય ત્યાં નદી 2 કોઠે વહેતી હતી ત્યાં વણે પાછો ઊંટ લાવ્યો શું લાવ્યો ઊંટ લાવ્યો પેલા 4નો પોટલો લાવવા હતો તે ફર્સ્ટ ક્લાસ લચકો વાઢીને તે ઊંટની ઉપર 2 પોટલો લટકાઈને આવતો હતો આમ ઉચકાઈને એટલો પોટલો મારો એ 10 ભેંસો ધરાઈ જાય એટલો પોટલો અને નદીમાં લઈને આવતો હતો અને ઊંટ કિનારે ચઢું ભેંસોએ ઊંટ જોયું અને જે ભડકી નાખી પેલા ધણીએ કહ્યું નાશો નહીં આ તમારા ખાવાનો ખોરાક આ ઊંટ લઈને આવ્યું છે વિઠ્ઠલ આ ઊંટ તમારા ખાવાનો ખોરાક લઈને આવ્યું ધરાઈ દેશો આ ધરો પોતરી ખાવી એના કરતો પણ ભાઈ આ ભેંસો જે ઊંટ જોઈ નાઠી આ ભૂખે ના મરે મુખે મરે ના મરે સંતમાં પુરુષો એવી જુક્તિ કરી અને જુક્તિ અંત એક સમયે એ સંતની વાતમાં એકદાડ માનવું પડશે હા અને જેદાર અંત સમયે મોનવાનો દાઢો આવે ચેદાર કશાય દારના નારાયણ ચેદાર મોન્ય એના કરતા સમય અને વખત અમે ધારીએ એ ભોગ ભોગવી શકીએ ધારીએ કરી શકીએ ધારીએ એ ગમે તેવો સુખ જોઈતો હોય તો પ્રાપ્ત કરી શકીએ એવી અત્યારે સમય આવીને ઊભા છીએ
પણ કદાચ ભોગ વિલાસની અંદર સમય બરબાદ કરી નાખીએ, ન ખાવાનું, ન પીવાનું, ન જોવાનું, ન બેહવાનું, ન આવવાનું, ન જવાનું, જોઈને આ શરીરને એવા રોગમાં આપણે નાખી દઈએ, પછી પડ્યા કહણવાના દાઢા આવે કે ના? સમય આ શરીરે કોઈનું થયું નહીં અને કોઈનું થવાનું, શરીર કોઈનું થયું નથી અને કોઈનું થવાનું પણ નથી. આ શરીર એ શરીર નથી, આ શરીર એ એક જાતનું સાધન છે. શું છે? સાધન છે. આ સાધન છે અને આ સાધનનો ઉપયોગ કરવાનો. શું કરવાનો? ઉપયોગ કરવાનો. અને આ સાધનથી કંઈક કમાવા જેવું લાગે તો કમાવા જેવું છે, એ કમાઈ લેવાનું. કંઈક બહારગામ જવા જેવું લાગે તો આ જ સાધનમાં બેસી જવાનું. અને આ થોડું ધીમું પડતું હોય, થોડું ઝડપી હોય એવું લેવાનું. પણ આ એક સાધન છે, આ એક સાધન છે. અને આ સાધનને સંતોએ સાચવવાનું કહ્યું. કેવું કહ્યું છે? સાચવવાનું કહ્યું છે. પણ એવું કહેવાય છે, સૂરજ